જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. ડિસિઝન ન્યૂઝના યુથ ટોકમાં આપણે દર વખતે એક એવા ચહેરાને મળીએ છીએ જે સામાજિક પરિવર્તનમાં ખૂબ જ મોટું યોગદાન આપે છે, પણ આજ સુધી તેઓ સામે પડદે આવ્યા નથી અને અંદર રહીને એ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપતા હોય છે. એ રાજકીય ક્ષેત્ર પણ હોઈ શકે, સામાજિક ક્ષેત્ર સાથે પણ હોઈ શકે, સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે હોઈ શકે. એવા દરેક ક્ષેત્ર સાથે તેઓ રહીને કામ કરતા હોય છે, પણ વર્તમાન જે આખો માહોલ છે એમાં એઓ સામે હજુ સુધી નથી આવ્યા. આવા જ ચહેરાઓને ડિસિઝન ન્યૂઝ સામે લાવે છે અને એવું એક સમાજ પરિવર્તનના જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એવા લોકો સાથે આપને મળાવે છે. આજે પણ આપણે એક એવા જ ચહેરા સાથે મુલાકાત આપને કરાવવા જઈ રહ્યો છું, જે ડાંગનું એક એવું રાજકારણ છે જેની સાથે એના આખા પરિવારનું નામ સંકળાયું છે. પણ એ ભાઈ આપણી જે અત્યારની જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે એમાં બહુ ઓછા દેખાય છે, અને જ્યારે દેખાય છે ત્યારે એક ગરમાગરમીનો માહોલ ઊભા કરી દેતા હોય છે, કેમ કે એમનું એ ઠાકરે પરિવારમાંથી આવે છે એટલે એક એવું વર્ચસ્વ એમનું હોય છે કે એ માહોલ ગરમ થઈ જાય છે. આપણે ડાંગના રાજકારણને પણ એમની સાથે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. ડાંગનું જે આખું સાંસ્કૃતિક આંદોલન જે વર્ષોથી હતું એમને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. અને જે ડાંગનો ઇતિહાસ છે, એવું કહેવાય છે કે આખું દેશ જ્યારે અંગ્રેજો સામે ઝૂકી ગયું હતું, પણ ડાંગ એક એવું ત્યારનું એક રાજ્ય એવું હતું કે એ નહોતું ઝૂક્યું. આવા અનેક વિષયો સાથે, અને ખાસ કરીને જે આપણી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે 2024ની લઈને, એમના વિશે તેઓ શું વિચારે છે અને એમનું બાળપણ કેવી રીતે વીત્યું, એમનું એજ્યુકેશન શું છે, એવો કેવી રીતે રાજકારણમાં આવ્યા, એમનો પરિવાર રાજકારણ સાથે કેટલા સમયથી સંકળાયેલો છે, આવા તમામ પ્રકારની રસપ્રદ વાતો એવો આપણી જોડે શેર કરશે. સૌથી પહેલાં સ્નેહલભાઈ, આપનું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. જોહાર. સૌથી પહેલાં મારે તમને એ જ પૂછવું છે કે એ જેવી રીતે અન્ય જે યુવાઓને પૂછું છું એવી જ રીતે, કે જો તમને સ્નેહલભાઈ તરીકે તો અમે પરિચય આપ્યો, પણ તમને જો તમારા શબ્દોમાં પરિચય આપવો હોય તો તમે તમારા શબ્દોમાં તમારો પરિચય શું આપશો? મારો પરિચય એટલે જે કહું એ રીતે કે મારું નામ તમે કીધું, તમે ફક્ત જે કહી તમે જે રીતે તમારી વાતમાં જ કીધું કે ડાંગમાં આવો કે ડાંગમાં બહારથી પણ આવે, એટલે જે મારા નામ કરતાં જે આગળ જે અટક લાગે છે ઠાકરે, એ ઠાકરે સાથે જ એક અલગથી એમાં અહેસાસ આવી જાય છે. અને એમાં મોટાભાગે એટલું નોંધ મેં કરી છે કે જે મહારાષ્ટ્રથી આવે છે તો એ લોકો જે રીતે ત્યાં જે મોટું રાજકારણ છે, જે રીતે ઠાકરે પરિવારનું જે નામ આવે છે એ રીતે ડાંગમાં પણ ચર્ચામાં આવે છે. તો આ તો એક કહી શકે ગોડ ગિફ્ટ કહી શકે કે આ પિતાશ્રીના એક આશીર્વાદ છે કે જે એમણે આટલું મોટું નામ કમાવ્યું છે. તો એના પર જ એમની છત્રછાયામાં જ આજે ચાલી રહ્યા છે. તમારું નાનપણ ક્યાં વીત્યું? આમ ગુજરાતમાં કે પછી મહારાષ્ટ્રથી તમે ક્યારે આમ ડાંગમાં ક્યારે આવ્યા? મારી જન્મભૂમિ, કર્મભૂમિ બધું જ ડાંગ છે. મારો જન્મ પણ આહવા જ છે અને મારું બધું જ શિક્ષણ આહવામાં જ થયું છે. એટલે સ્થાનિક, અને કહી શકો તો આપણે જે લોકલ સ્કૂલોમાં જ થયું છે. કોઈ હોસ્ટેલમાં નથી ગયો કે નથી કોઈ જગ્યાએ. મારું કોલેજ સુધીનું જે અભ્યાસ છે એ પૂરેપૂરો આહવા સ્થાનિક સ્તરે જ થયો છે. તમે શિક્ષણમાં શું કર્યું? શિક્ષણમાં એકચ્યુઅલી કેવું છે કે જવાબદારી થોડી વહેલી માથે આવી, એટલે 12th કર્યા પછી જવું તો ઘણી બધી હતું કે ત્યારે જે ક્રેઝ હતો કમ્પ્યુટર એન્જિનિયર BCA કરવું હતું, પણ પછી જવાબદારીઓ થોડી વહેલી માથે આવી અકાળે પિતાશ્રીનું અવસાન થવાથી. તો પછી કોલેજ કરતાં એટલે જોવા જઈએ તો SY પછી મારે બીજી બધી જવાબદારીઓ માથે લેવાથી પછી એ પૂરું કરવામાં બાકી રહી. એટલે એમ કહી શકાય SY BCom. SY BCom કર્યું છે તમે. જ્યારે તમે કારકિર્દીની શરૂઆત કરી હતી તો પહેલાંથી જ તમે કોલેજ કાળ દરમિયાન પણ નેતૃત્વ કરતા હતા કે પછી આમ અચાનક રાજનીતિમાં આવ્યા અને પછી નેતૃત્વ લીધું? નેતૃત્વની વાત જો આવે તો એમ હું એક એવું કહું કે એને હું રાજકીય સાથે તો સરખાવી નહીં શકું. હા, પણ હવે એક બાય ડિફોલ્ટ કહી શકો કે એક લીડરશિપની આદત પહેલાંથી જ હતી. કદાચ એ જીન્સમાં હતી એવું કહી શકો તો ચાલે. શાળાકીય પ્રવૃત્તિમાં પણ કોઈ પણ કામમાં આગળ પડતા રહેવાનું, કે ત્યારે જે ક્લાસમાં કેપ્ટન હોય કે મોનિટરશિપ જે હોય છે
એના પછી શાળાકીય પછી જે કોલેજના કાર્યોમાં તો એજ્યુકેશનમાં ને બધા એમાં એક્ટિવિટી તો હતી. અને બાકી રહી પોલિટિક્સની વાત, તો એમાં એકચ્યુઅલી સ્ટાર્ટિંગ પહેલેથી હતું કે આપણે પોલિટિક્સમાં મારે સીધી રીતે તો આવવું નહોતું. સમય સંજોગો હતા કે લખાયું હશે તો એ રીતે, પણ પછી પોલિટિક્સમાં સક્રિય પોલિટિક્સમાં આવવું પડ્યું. બરાબર છે. એ સક્રિય પોલિટિક્સમાં તમે પપ્પાના ગયા પછી આવ્યા કે પછી પહેલાથી જ તમે પપ્પા સાથે પણ સાથે રહેતા હતા? એટલે બાળપણમાં ઓછું, એટલે યાદ જેટલી થોડી ઘણી યાદો છે, કેમ કે મારા ફાધરનું જે અવસાન થયું એ મારી ઉંમર ત્યારે ખૂબ નાની હતી. હું 12મા ધોરણમાં હતો, એટલે સમજો કે 17 વર્ષની વયે એમનું અવસાન થયું. એટલે ખૂબ ઓછો સમય મને એમને જાણવાનો મળ્યો છે. બરાબર. કારણ કે આપણે એક સ્વાભાવિક રીતે કે આપણે જ્યારે ભણતા હોઈએ તો એક વાલી સાથે કે આપણા પિતાશ્રી માતાશ્રી સાથે આપણો જે સંબંધ હોય છે એ થોડો અલગ હોય છે. પણ પછી જેમ ઉંમર વધે કે આપણે 11-12માં આવે ત્યારે એક મિત્રતા ભાવ આવે છે એકબીજા વચ્ચે. તો એક કમનસીબી એ કહી શકાય કે મને મારા પિતાશ્રીને જાણવાનો સમય એટલો નહીં મળ્યો જેટલા કે પણ આજે પણ એટલી વસ્તુ હું ગર્વથી કહું છું કે એમના અવસાન થઈથી આજે 20 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પણ હજી પણ મને રોજ નવી કોઈક વાતો મળે છે કોઈકના મુખેથી કે એમણે કોઈકને કોઈક જગ્યાએ મદદ કરી હતી કે કોઈકને નોકરીએ લગાવી હતી કે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ એ કેવું હશે કે આટલા 20 વર્ષો વીતવા છતાં પણ એ વ્યક્તિને લોકો યાદ કરે છે. તો મારા માટે એનાથી વધારે ગર્વ લેવાની કોઈ વાત રહેતી નથી. મારા જાણવા મુજબ એવું સાંભળવા મળ્યું કે આપના પિતાશ્રીના સંબંધો જે ઇન્દિરા ગાંધી તે વખતના પ્રધાનમંત્રી હતા ત્યાં સુધીના હતા. તો આપના રાજકારણમાં એમની અસર દેખાય છે કે સ્થાનિક જે રાજકારણ છે આખું ડાંગનું, એમાં આપને હજુ સુધી કેમ અજાત શત્રુ જેવા કે અજાત રાજકીય નેતા જેવા રહ્યા? ના, એમાં કહેવા જઈએ તો હવે દરેક પાર્ટીમાં એક પ્રોટોકોલ રહે જ છે કે જે કહેવાય છે કે કેડર વાઇઝ જે જઈએ છે. તો જ્યારે મારા પર જ્યારે જવાબદારી આવે ને એમ જોવા જઈએ તો સીધી રીતે રાજકારણની જો શરૂઆત મારી ગણીએ તો 2010થી ગણી શકો. અને એમાં પણ દરેક પાર્ટીમાં એટલું હોય છે કે સિનિયોરિટી પ્રમાણે થોડું જતું હોય છે. તો એવું નથી કે એકદમ સાઈડમાં ચાલ્યો છો. હા, થોડા ઘણા હર્ડલ્સ બધાને આવે છે, દરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, પરંતુ એટલું હું ગર્વથી કહી શકું કે 2010માં કારકિર્દીની શરૂઆત કરતાની સાથે 4 વર્ષ 4.5 વર્ષ 2014-15-16ની વર્ષમાં એટલે 15-16ના વર્ષમાં ડાંગ જિલ્લાના પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી મેં સ્વીકારી. તો મારા મત મુજબ તો કદાચ આટલી ઓછી વયે અને આટલો મહત્વનો હોદ્દો જો કોઈ મેળવ્યો તો કદાચ મને મળ્યો. તો એમાં બ્લેસિંગ હોઈ શકે કે પિતાશ્રીના આશીર્વાદ છે ને એમને જે એમનું જે છત્રછાયામાં મેં જે જોયું છે તો એનો અનુભવ કહી શકો કે એના લીધે પદ મેળવ્યું છે મેં. બરાબર છે. રાજકારણમાં તો તમે સક્રિય થયા જ, પણ જ્યારે આદિવાસી સમાજની જળ જંગલ જમીનની લડતની આપણે વાત કરીએ ત્યારે પણ તમે ખાસી જે અહીંયા જે સ્થાનિક લેવલે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન થયું એમાં તમને જોવા મળ્યા. તો તમને શું લાગે છે આદિવાસી સમાજ માટે આ લડત કેટલી મહત્વની છે અને એમાં લોકો જે જોડાય છે એ તો જોડાય જ છે, પણ જે શિક્ષિત વર્ગ છે એ આ રેલીમાં નથી જોડાતો, એનું શું કારણ આપને લાગે છે? હવે તમે 2 પ્રશ્ન કર્યા, એમાં પહેલા પ્રશ્નનો એ જ કહું છું કે લડાઈ એ કોઈ સમાજ માટે કરવા કરતાં એ કરીએ કે અધિકારીઓની વાત છે. એમાં પછી સમાજ ફક્ત આદિવાસીને આપણે કરીએ, હા દરેકને સમાજ પોતપોતાનું મહત્વ હોય છે, પરંતુ જે આ લડાઈ હતી એનો એક બીજો નજરો તમે એ જોઈ શકો કે જે બોલી નથી શકતા કે પછી એ કોઈ પણ વર્ગના હોય કે કોઈ પણ સમાજના હોય, પણ એમના પર જો અન્યાય થાય તો એ પછી અમારા લોહીમાં નથી કે એ સહન કરી લઈએ. હા, એ લડત ચલાવી હતી અને આ જે વિસ્તાર છે અનુસૂચિત 5 વિસ્તાર છે અને આદિવાસી વિસ્તાર માટે જે લડત ચલાવી, આદિવાસી માટે જે ચલાવી હતી, તો એમાં આજે જોઈએ છે કે સરકાર તરફથી અવારનવાર જે અત્યાચારો આદિવાસી સમાજ અને આદિવાસી પ્રજા પર જે થયા છે પછી એ દરેક ક્ષેત્રમાં હતા. પરંતુ હવે જ્યારે પાણી જે કહેવાય કે નાકથી ઉપર જવા લાગ્યું તો પછી તો અવાજ ઉચકવાનો વારો હતો. એટલે એ લડત જે આંદોલનો ચાલ્યા અને એમાં જે તમે કીધું કે શિક્ષિત વર્ગ કે બીજા વર્ગ નથી દેખાયા, તો એનું મોટું કારણ જોવામાં આવે તો આજે જે પોલિટિકલ પાર્ટી છે એ બસ કોઈક ને કોઈક રીતે દબાવવા માગે છે બધાને. હવે એમાં જે નોકરિયાત હોય તો એ લોકોને કદાચ નોકરી છૂટા કરવાની ધમકી મળતી હોય છે, કાં પછી એમના કોઈ સગાવાળા કોઈક સારી જગ્યાએ હોય તો એ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે. એટલે આ વર્ગ સીધી રીતે એમાં
તમને નથી દેખાયો, પરંતુ એમનો જે સપોર્ટ મળ્યો છે, બેકઅપ સપોર્ટ બેકઅપ સપોર્ટ મળ્યો છે ચોક્કસ રીતે, અને એમાં પણ દરેક રીતે કોઈ મોરલ સપોર્ટ આપે છે, ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે, કારણ કે આવી કોઈ રેલી, આટલી મોટી વિશાળ રેલી કરી, આટલા બધા 11 થી 12 કાર્યક્રમો કર્યા, તો એ ચલાવવા માટે પણ પાછળ થોડું ઘણું તો આપણે ફંડિંગ જોઈતું હોય છે. તો એ દરેક સમાજે કર્યું છે ને, એવું નથી આદિવાસી સમાજ કરતાં બીજા લોકો પણ છે જે આ માહોલને નજીકથી જેણે જોયો છે, તો એમણે પણ સપોર્ટ કર્યો છે. બરાબર છે. તમે તો ડાંગમાં જન્મથી લઈને અત્યાર સુધી છો, તો ડાંગનું એક એવું કહેવાય છે કે અહીંયા વિસ્થાપનની જે સમસ્યાઓ છે એ 12 માસ હોય છે. તો તમને લાગે છે આ પ્રશ્ન વિશે તો હજુ સુધી કોઈ વાત જ નથી કરતું? એના માટે દરેક વખતે હવે હાલમાં પણ મેં એ મુદ્દો ઘણી જગ્યાએ આ લીધો છે કે વિસ્થાપિતો એટલે કે જે અહીંયા જે માઇગ્રેટ જે લેબર છે, શુગરમાં જે જાય છે, ડાંગ જોવામાં આવે તો ગુજરાતમાં એક સમજો કે એક નાનામાં રાઈના દાણા જેટલો એક જિલ્લો છે, સૌથી નાનો જિલ્લો છે. અને સરકાર આટલા સમજો 2.5 દાયકાથી 25-27 વર્ષથી જ્યારે ભાજપનું શાસન છે, સરકાર જાહેરાત બધી કરે છે ગરીબી માટે કે આદિવાસી માટે કે પછાત વર્ગો માટે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી. અને ડાંગ જેવા ક્ષેત્રોમાં તો ખાસ જોવામાં આવે તો એ બધી યોજનાઓ ફક્ત કાગળ પર દેખાય છે. અને આજે ડાંગમાં રોજગારીની એવી કોઈ તકો જ નથી, તો લોકોએ પોતાનું પેટ ભરવા માટે તો બહાર જવું જ પડશે કે એ લોકો ખાશે શું. કારણ કે ડાંગમાં વરસાદ વધુ પડે છે, ખેતી કરે છે લોકો, પણ એ આકાશી ખેતી પર નિર્ભર છે. પ્રોપર કોઈ પાણી સ્ટોરેજ માટે કે એવી કોઈ વ્યવસ્થા છે ને ડાંગમાં કરવામાં નથી આવી. એ પણ આ ભ્રષ્ટાચારી નેતાઓના પાપે. જો એ કરવામાં આવે તો ઇરિગેશન જો સારું હોત તો લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. અને જે શુગરમાં જે મજૂરો જાય છે, તો એમાં લગભગ સુબીર તાલુકો છે, એમાંથી તો 70% થી 80% લોકો આ શુગર એટલે શેરડીના ખેતરમાં જાય છે, પછી મહારાષ્ટ્રમાં જે જાય છે દાડમ કે દ્રાક્ષની વાડીઓમાં, અને એ લોકો જાય છે, પરંતુ એનાથી વિકટ પરિસ્થિતિ એ છે કે પોતાનું નાનું બાળક ત્યાં સાથે નથી લઈ જતા. તો એ લોકો પછી જે કોઈ આશ્રમોમાં કે કોઈ એમાં જે મૂકી જાય છે, તો એ લોકોનો ઉદ્દેશ ફક્ત એટલો હોય છે કે મારું બાળક 2 ટાઈમ ખાશે, ભણે નહીં તો એનો વાંધો નથી, પણ મારું બાળકને 2 ટાઈમ ખાવાનું મળવું જોઈએ, એ હેતુથી એ મૂકીને જાય છે, પોતે કમાવા જાય છે અને છોકરાને એકલા મૂકી જાય છે. તમને ક્યારેક એવું લાગ્યું કે હવે મારે નથી લડવું, હવે હું થાકી ગયો છું, એવો કોઈ અનુભવ તમને કે તમને એમ દિલથી હચમચાવી ગયો હોય કે હવે બસ છે, કે હવે હું નહીં લડું? ના, એવો કોઈ ક્યારેક અનુભવ એવો થયો છે કે હવે તો મારે લડવું જ છે. હવે બહુ થયું કે અત્યાર સુધી એટલું હતું કે એક કોંગ્રેસની વિચારધારા જે હતી કે હજી પણ છે, એને અમે વરેલા જ છીએ કે એક શિસ્ત અને સંયમમાં માનનારી પાર્ટી કોંગ્રેસની વિચારધારા. કોંગ્રેસમાં જે માણસ એની વિચારધારાને વરેલો છે, તો એ શિસ્ત અને સંયમમાં માનનારો છે. પરંતુ આજના હાલાત જોતા હવે થાય છે કે હવે તો નથી જ રહેવું. હવે આ લોકોને સામી છાતીએ ગાંધી ચિંધ્યા માર્ગે જે ચાલતા હતા, પણ હવે અમે બિરસા મુંડાની જેમ તીર કમાન ઉઠાવવા પર તૈયાર છે, કારણ કે આ સરકાર શાનમાં સમજવાની નથી. તો એના માટે હવે અમે જલદ આંદોલનો તરફ સરકાર વાળી રહી છે અમને. અમે તો દર વખતે પહેલી રજૂઆત અમારી એ જ હોય છે સરકારને દરેક બાબતે કે આ કામ અમારું થવું જોઈએ, અમારા વિસ્તારનું થવું જોઈએ, પરંતુ સરકાર નથી માનતી. એના લઈને અમારે આંદોલનો કરવા પડે છે, અને એ આંદોલનોમાં પણ ખોટી રીતે બધા અમારા નેતાઓને કે બધાને ફસાવવામાં આવે છે. તમે મારે એ પૂછવું છે કે તમે જ્યારે કોલેજ કાળ દરમિયાન હતા ત્યારે અત્યારની જે કોલેજન આખી યુથ છે એ તે સમયે પણ આવું જ યુથ હતું કે પછી એ દરમિયાન કોલેજનું જે યુથ હતું એ આખું અલગ હતું ને અત્યારનું અલગ? તમે બિલકુલ અલગ હતું. દરેક વખતે જનરેશન ચેન્જ થાય છે, તો એ જનરેશન અને આજની જનરેશનમાં જમીન આસમાનનો તફાવત છે. અને આના પછી પણ જે જનરેશન આવશે એમાં રહેશે, કારણ કે સમય બદલાતો રહે છે. બરાબર છે. સમય ચક્ર સાથે બધા પરિસ્થિતિઓ બદલાય છે. પરંતુ એક વસ્તુ આજના યુથ માટે હું જરૂરથી એ કહેવા માંગીશ કે આજનું યુથ, ફક્ત યુથ જ નહીં પણ દરેક વ્યક્તિ માટે હું આ કહીશ કે આજે ફક્ત એક પોતાના હાથમાં મોબાઈલ લઈને જોઈએ છે, બસ એ જ એની દુનિયા થઈ જાય છે. જેટલું મોબાઈલમાં જોઈએ છે, કારણ કે ફેક યુનિવર્સિટી આજે મોબાઈલમાં જેટલું જોવા મળશે એટલું કશે નથી. કોઈ તથ્ય જોવા માંગતું જ નથી. જે એને વોટ્સઅપ પર આવી ગયું, ફેસબુક પર આવી ગયું, 5 જણને શેર કરી દીધું, બસ વાત પૂરી. પણ એ નથી જોતા આ સાચું છે કે ખોટું છે, એમાં તથ્ય કેટલું છે. એના લીધે કોઈકનું ચરિત્ર ખરાબ કરી નાખે છે, કે કોઈ સારી વ્યક્તિને ખરાબ કરી નાખે છે, કે આ ખરાબ વ્યક્તિને સારી કરી નાખે છે, પરંતુ એના તથ્ય સુધી જતા નથી. એટલે મારે યુવાનોને, આજના યુથને તો ખાસ કહેવું છે. અને
સૌથી વધારે વસ્તુ યુવાનોનો કે કોઈનો પણ આજે મોબાઈલમાં જાય છે તો મારે તો એ જ કહેવું છે કે પોતાના પરિવાર સાથે સમય આપે. અને યુથ પણ બધું આજે ઓનલાઈન ડિજિટલની વાત કરે છે, પરંતુ આજે એ વાત કરીએ તો ડાંગમાં તો એનાથી વિપરીત પરિસ્થિતિ. નેટવર્ક માટે લોકોએ અમારા ઘણા સ્ટુડન્ટ એવા છે જેને ઝાડ પર બેસીને પણ અભ્યાસ કરવો પડે છે, કારણ કે કનેક્ટિવિટી નથી. બરાબર છે. આઝાદીના આટલા વર્ષો છતાં આપણે જો વઘઈ અને આહવાને તો થોડું ડેવલપમેન્ટ જોયું છે, પણ જે સુબીરના હાલાત છે એ સુબીરના હાલાત વિશે તમે ક્યારેક અભ્યાસ કર્યો છે ખરો કે કેવી રીતે? અભ્યાસ કરવા કરતાં અમારે તો કીધું એવી જન્મભૂમિ ને કર્મભૂમિ છે. અભ્યાસ કરતાં મારો અનુભવ જ એ છે કે જે અમે દરેક વખતે ફરીએ છીએ, પછી એ રાજકીય પ્રોગ્રામ હોય કે પછી કોઈ સામાજિક પ્રસંગોમાં જઈએ છીએ, તો જે વિસ્તાર છે, ભૌગોલિક પરિસ્થિતિઓ દરેક જગ્યાએ, ડાંગ એટલે સીધો સમતળ સપાટ પ્રદેશ નથી. ડુંગરો છે, નદી નાળા કોતરો પાર કરીને જવું પડે છે. પરંતુ સુબીર એ ડાંગ જિલ્લામાં એક એવો તાલુકો આવ્યો છે કે જેના પર પ્રશાસન તંત્ર તરફથી એક કહેવાય ને કે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, કેમ કે ત્યાં એ વિસ્તારમાં લોકો પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું. વધારે એ થાય છે કે સુબીર તાલુકો છે એ થોડો બોર્ડર આવે છે આપણે સોનગઢ એરિયો કે જે એ બોર્ડર જે સુરત જિલ્લા તાપી જિલ્લાની લાગે છે, અડીને આવેલો છે. બાકીનો છે મહારાષ્ટ્ર. તો એ લોકોના અમુક રોટી બેટીના જે વ્યવહારો છે એ વિસ્તાર સાથે છે અને બોર્ડર વિલેજમાં આવે છે. અને ગવર્મેન્ટની વાત કરીએ, આજે પ્રશાસન તંત્રએ ખાસ ધ્યાન આપવું જોઈએ આ બોર્ડર વિલેજો પર. પણ એ બધું તમે જ્યારે કોઈ ઓફિસમાં જશો તો કાગળિયા પર તમને બધું ઓકે દેખાશે, પછી ગ્રાઉન્ડ લેવલે નથી. પછી આવાસ માટે હોય, નલ સે જલ હોય કે કોઈ પણ યોજના હોય, આજની તારીખે તમે કોઈ પણ એ બોર્ડર વિલેજનું ડાંગનું કોઈ પણ કામનું ઉચકી લો, 10માંથી 8 કામો એવા છે જે તમને ઓન પેપર જ ઓકે મળશે. ખાલી 2 કામો થયેલા હશે, પરંતુ ઓન પેપર તમને 10 અપ્રૂવ જોવા મળશે. તો એના માટે આપણે રાજકીય નેતાઓ જવાબદાર છે કે આપણે જે સ્થાનિક લેવલે જે અધિકારીઓ છે એ જવાબદાર છે? આપને શું લાગે છે? આવા કામો થતા જ ના હોય અને એમને સીધા પૈસા કે ગ્રાન્ટ મળી જતી હોય તો એના માટે જવાબદાર કોણ? લોકો જવાબદાર છે? લોકો નહીં. જો એક વસ્તુ તમે જે કીધું કે બંને જવાબદાર છે. તાળી કોઈ દિવસ એક હાથે વાગતી નથી. નેતા પણ જવાબદાર છે અને અધિકારી પણ જવાબદાર છે. એટલે બંને તાળી વગાડે છે તો જ તાળી વાગવાની છે, બાકી એક હાથે તાળી વાગવાની નથી. આ ભ્રષ્ટ નેતાઓ છે એ લોકો પોતાના લાગતા વળગતાઓને ત્યાં કામો કરાવે છે મેળેપણામાં, અને એ કામો કરાવે છે એમાંથી કામો અસલ જગ્યા તો થતા જ નથી. ક્યાં પછી એ કામો હલકી ગુણવત્તાના થાય છે, તો એમાંથી એ ટકાવારી અધિકારી ખાઈ જાય. જો અધિકારી પોતાનું કામ નિષ્ઠાથી કરે તો ડાંગ શું કોઈ પણ ભારત દેશનું કોઈ પણ કામ 100% થઈ જાય. આજે હમણાં થોડા દિવસ પહેલા એક જોયું, કોઈ એક જગ્યાનું બસ સ્ટેન્ડ તૂટી ગયું, નવું બસ સ્ટેન્ડ બની ગયું અને તૂટી પડ્યું, સ્લેબ પડી ગયો ચીખલીનું. ચીખલી આટલા સિટી એરિયામાં થાય છે તો ડાંગમાં તો તમે પરિસ્થિતિ સમજી શકો. ચીખલીમાં તો આટલા એજ્યુકેટેડ લોકો આટલી ભીડભાડ ભરી જગ્યામાં થાય છે, તો ડાંગમાં કઈ પરિસ્થિતિમાં કામ થતું હશે એ તમે વિચારી લો. બરાબર છે. તો આવી જે ઘટનાઓ છે આખી એ બહાર કેમ નથી આવતી? ત્યાંનું જે માહિતી ખાતું છે, સરકારી ખાતું, એ તો સારી બધી વાતો કરે છે, દરેક પોતાના ગુણગાન ગાય છે, પરંતુ જે કહેવાય છે હજી એમાં એક કહેવત ઉમેરીશ કે દીવા નીચે જ અંધારું હોય છે. તો માહિતી ખાતું સરકારનું છે, સરકાર પોતાની વાહવા કરાવે છે. આજે કોઈ પણ તમે વેબ પોર્ટલ ખોલી લો, કોઈ પણ વેબ પેજ ખોલશો સરકારી, તો એમાં બસ એક જાહેરાત આવશે, અમે આમ કર્યું છે તેમ કર્યું છે, પરંતુ તમે એનું તથ્ય તપાસવા જશો તો એમાં કંઈ એ લોકોની કામગીરી ઝીરો છે. અને ખાસ કરીને સરકાર જે જાહેરાત કરે છે એ ઘણી વખત મેં કીધી છે કે સરકાર આજે જ્યારે વિકાસની વાત કરે છે તો વિકાસ માટે ફક્ત એ લોકો એમ જ કહે છે કે અમે આ બનાવી દીધું, તે બનાવી દીધું. હા, તો એ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસ કહે છે. હવે સમજો કે તમારા એક ગામમાં, મારા ગામમાં એક પહેલા સિવિલ હોસ્પિટલ હતી. આહવામાં સિવિલ હોસ્પિટલ પહેલાથી હતી. સમય પ્રમાણે વસ્તી વધી તો જરૂરિયાત પ્રમાણે એ લોકોએ મોટી બનાવી. સિવિલ તો હતી, હા, તમે એને સમારકામ કરીને કે નવીનીકરણ કર્યું, પરંતુ તમે એમાં ડોક્ટર નથી મૂકતા તો એનો શું મતલબ છે? આજે અમારી સિવિલ હોસ્પિટલ છે આટલી મોટી, તો હું એને દરેક જગ્યાએ હું કહું છું આલીશાન ખંડેર, આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે આહવાની, અને એ હોસ્પિટલમાં તમે જોવા જાઓ તો જે કર્મચારીઓ છે એમાંથી ડોક્ટરો પણ લગભગ સમજો કે એ બધા કોન્ટ્રાક્ટ પર આવે છે, તો એ લોકોની નૈતિક જવાબદારી કોઈ બનતી જ નથી. આજે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, એ લોકોની કોઈ જવાબદારી નથી. અને કેટલા ખાતા એવા છે, એક્સરે હોય કે ઓર્થો હોય કે બધા, તો એ કોઈ ડોક્ટર નથી, ગાયનેક નથી, ફિઝિશિયન નથી, ફિઝિયો નથી, તો પછી એ શું કામનું? તમે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું, સ્કૂલો તમે મોટી મોટી બનાવી દો છો. ગુજરાત સરકાર દાવો કરે છે પણ સ્કૂલોમાં એક શિક્ષક છે, તો ક્યારે મારા છોકરાઓ ક્યારે ભણશે, મારા વિસ્તારના છોકરાઓ? તો સમસ્યા એ છે કે વિકાસની પરિભાષા, હું દરેક વખતે એ જ કહું છું, વિકાસની પરિભાષા ક્યારે કહેવાય કે મારા કે તમારા ઘરમાં
દરેકના ઘરમાં એક માણસ, ઓછામાં ઓછો એક માણસ જો સરકારી નોકરી કરતો હોય કે એક એનો ફિક્સ ઇન્કમ સોર્સ હોય, ભલે ચલો સરકારી નોકરી નથી તો એનો ધંધો સેટ હોય, તો એને આપણે વિકાસ કહીની પરિભાષામાં બેસાડી શકીએ. રોડ હોય, રસ્તા હોય કે પાણી હોય, એ કોઈ પણ સરકારની નૈતિક જવાબદારીને ફરજ રૂપે આવે છે. એ પછી ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય કે બીજી કોઈ સરકાર, જેનું શાસન છે એણે એ વસ્તુ કરવાની જ છે. હા, રોડ આજે નાનો હતો તો એને તમે પહોળો કરશો, પણ રોડ તો પહેલા બનાવ્યો હતો. તો એ રીતે કહું છું કે જે પણ આજે ડાંગ હોય કે પછી ભારત દેશ હોય, પાયો તો કોંગ્રેસે નાખેલો, મૂળ તો કોંગ્રેસનું હતું. પછી એ પીએચસી હતી, સીએચસી હતી, સિવિલ હોસ્પિટલ હતી. ભાજપ સરકારે આવીને કર્યું શું છે? થોડી મોટી બનાવી, વસ્તી પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે બનાવી. હવે આપણે પણ એટલું જોઈએ છે કે આપણે જ્યારે આપણા બાપ દાદાઓએ જે ઘર બનાવેલું કાચું ખપડાવાળું હતું, કદાચ આપણે પરિસ્થિતિ સારી હતી તો આપણે એ જ જગ્યાને કદાચ પાકી ઈંટનું ચણતર કર્યું, પણ જગ્યા તો આપણને બાપ દાદાની જ છે. બરાબર છે. તો ભાજપ આજે લોકોને એ રીતે પ્રેઝન્ટ કરે છે કે અમે બનાવ્યો છે, કે ભાજપના જે લોકો છે. તો મારે યુથને પણ એ જ કહેવું છે કે આ ખોટી દિશામાં જે જાહેરાત થઈ છે એના પર થોડું વિચાર કરીને મનોમંથન કરવા જેવું છે. આજની પેઢીએ, તમામ યુવા વર્ગે તો એ સિવાય જે બીજા લોકો છે કે જે ભાજપની વાતો કરે છે, અને સૌથી મહત્વનું તો મારે એ જ કહેવું છે કે આજે જે ભાજપ દર વખતે જે શિસ્તની વાત કરે છે, ભાજપ માટે ખાસ કહું છું, એક ઓફ રેકોર્ડની વાત જે આવી છે કે દર વખતે એ લોકો કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે, તો પછી એ લોકો જે આ બધા પેરાશૂટથી જે બધા લાવા કેમ પડે છે, એ લોકોએ એ પણ લોકોએ વિચારવા જેવું છે. એ લોકોના સમર્થકો છે, કારણ કે અમે ડાંગમાં પણ આ પરિસ્થિતિ, તમે ગુજરાતમાં દરેક મીડિયામાં આજે દર બીજા દિવસે એક જ વસ્તુ આવે છે, યુથમાં પણ એ ચર્ચાનો વિષય થાય છે કે આ જતો રહ્યો, ફલાણો જતો રહ્યો, હવે કોણ જશે. તો જવાવાળા જાય છે, આવવાવાળા આવે છે, પણ ત્યાં જે લોકો છે, જે લોકો એને બોલાવે છે ફુલહાર પહેરીને, તો એ લોકો તો ખાલી ખુરશી જ સાફ કરવાની છે ને. સૌથી એમાં મને એ જ વસ્તુ, મને પરમ દિવસે જ એક ભાઈ, એક રિપોર્ટર મિત્ર જ મળ્યા હતા, એમણે પૂછ્યું કે તમારે આમાં શું કહેવું છે, તો મેં એમને કીધું મને 3 દ આવે છે. તો શું દ? મેં કીધું એક તો દયા, બીજું દુઃખ, અને ત્રીજું દાંત, એટલે કે હસવું આવે છે. તો કઈ રીતે? મેં કીધું જો દુઃખ એટલા માટે થાય છે કે અમારો માણસ હતો, ગયો, થોડું ઘણું દુઃખ થાય. હવે એક સામાન્ય વ્યક્તિ, આપણે એક ઘરમાં એક કૂતરું બિલાડું પાડ્યું હોય ને તો એમ 2-4 મહિના પછી એક જતું રહે કે ના મળે તો આપણને દુઃખ થાય. આ તો ચલો એક આખો જીવતો જાગતો માણસ હતો, પક્ષ સાથે રહ્યો, આપણે એના પર વિશ્વાસ મૂક્યો, ચલો જતો રહ્યો, થોડું દુઃખ થયું. પણ એના પછી દયા આવે છે. દયા કોના પર આવે છે? કે એ જે ભાજપના જે કાર્યકરો છે, આખી જિંદગી એ લોકો એને ગાળ આપતા હતા, આજે જાય છે તો એના માટે ટેબલ ખુરશી સાફ કરે છે. આવી જઈને તો એ કોંગ્રેસનો નેતા ત્યાં બેસવાનો છે, એ લોકો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. તો દયા માને એ લોકો પર આવે છે. અને ત્રીજી વસ્તુ જે દાંત આવે છે, દાંત બંને પર આવે છે, કારણ કે કાલ સુધી બંને એકબીજાને ગાળ આપતા હતા, આજે બંને એકબીજાની વાતમાં તાળી પડશે, આને આ લેવા માટે તાળી પડશે. તો લોકો આ તમાશો સમજતા નથી, બસ એકબીજા પર બ્લેમ ગેમ રમે છે. તો આ જ વસ્તુ છે જે યુથ માટે પણ કેવી છે અને સામાન્ય પ્રજા માટે પણ મારે કેવી છે કે આ બધી ચર્ચાઓથી પર આવીને કે જે કોઈ પણ તથ્ય હોય, કોઈ પણ વાત હોય, તો એના મૂળ સુધી જાય. પછી યોજનાકીય બાબતોમાં પણ આજે ઘણા બધા અપપ્રચારો થાય છે. એક સીધો દાખલો તમને આપું કે આજે ભાજપ સરકાર હમણાં જે જાહેરાત કરે છે, હમણાં રોજ ટીવીમાં કદાચ કોઈ એડવર્ટાઇઝ સિરિયલ જોતા હોય તો એમાં 15 મિનિટથી વધારે તો 5-5 સેકન્ડ, 10-10 સેકન્ડ એડવર્ટાઇઝ આવે છે. એક મફત અનાજની જે આવે છે કે 5 વર્ષ સુધી પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવશે. તો આ સીધું વસ્તુ તમે હમણાં ગૂગલ કરશો તમને મળી જશે કે આ એક યોજના હતી NFSA, જે કોંગ્રેસે ચાલુ કરી હતી, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, જેને શોર્ટકટમાં કહેવાય છે NFSA, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો, કોંગ્રેસે દાખલ કરી. હવે એ યોજના દાખલ કરી દીધી તો એનો તો લાભ અવિરત મળવાનો છે. તો હવે આજે પ્રધાનમંત્રી ક્યાં પોતાના ખિસ્સામાંથી અનાજ કાઢીને આપવા છે ગરીબોને મફત અનાજ? તો એ યોજના તો કોંગ્રેસની હતી જ. બરાબર છે. તો લોકો એનો જે ગામડે જઈને પ્રચાર કરે છે, અમારા વિસ્તારમાં તો આ થાય છે કે ભાઈ હા, તમે જે રેશન લેવા જાઓ છો તો ત્યાં બસ મોદીનો, પ્રધાનમંત્રીનો ફોટો મારીને આપી દીધો તો એમ અનાજ એને નથી આપ્યું. બરાબર છે. વિચાર કોનો હતો, કોણે ચાલુ કરેલી? એ જ રીતે તમે RTE જોઈ લો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, માહિતી અધિકાર, કોણે આપ્યો? કોંગ્રેસે જ આપ્યો છે. RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, કોઈ પણ સ્કૂલમાં, ભારત દેશની ટોપ લેવલની સ્કૂલમાં તમને એડમિશન જોઈતું હોય, તમારા પરિવારના બાળકને મળી શકે. 25% કોટો જે છે એ કોઈ પણ કાસ્ટના, કોઈ પણ જાતના વિદ્યાર્થી માટે એ રિઝર્વ છે. જો એ સ્કોલર હોય તો એની પરીક્ષા આપે, એન્ટ્રન્સ એક્ઝામ પાસ થાય તો એને મફતમાં શિક્ષણ મળશે. પણ લોકોને અડધાને ખબર નથી કે અડધા એનો લાભ નથી લેતા. બરાબર છે.
હવે મારે એ પૂછવું છે કે એક સમયે એવું કહેવાતું કે ડાંગમાં સૂર્યના કિરણો પણ એમ કે પ્રવેશી ન શકતા હતા. આજે તમને લાગે છે એવું કંઈક સિચ્યુએશન છે? ડાંગમાં જંગલોનું નિકંદન થઈ ગયું છે કે પછી ત્યાંનું જે વન વિભાગ છે આખો એ જંગલોનો વેપાર કરી રહ્યો છે? શું લાગે છે તમને કે લોકો દ્વારા જંગલ સાફ થયું છે? એમાં બધાની જવાબદારી છે, નૈતિક જવાબદારી આજે ડાંગના વતની તરીકે મારી પણ છે અને અધિકારીઓની પણ છે અને લોકોની પણ છે. નિકંદન થયું છે 100%, એ વાત તો નકારી નથી જ શકાતી. અને એ ખરી વાત હતી કે જ્યારે મહાલના જે જંગલ માટે કહેવાતું હતું કે મહાલનું જે જંગલ એટલું ગાઢ હતું કે ભર બપોરે પણ ત્યાં સૂર્યના કિરણો અંદર પ્રવેશતા નતા, અંધારું લાગતું હતું. અને નાનપણમાં થોડું એટલું નાની આછી પાતળી મેમરી છે, યાદગીરી છે કે અમે એ રસ્તે ગયા હતા તો એ જંગલ હતું, ગાઢ ગીચતા હતી. પણ છેલ્લા 10-12 વર્ષમાં જે જંગલોનું જે નિકંદન થયું છે એ તો ખરેખર ગેરવ્યાજબી છે. અને એમાં દરેકના મેળાપણા છે. પછી એ કોઈ પણ સ્થાનિક આગેવાનો હોય, નેતા હોય કે કોઈ લોકો, તો બધા પોતપોતાના સ્વાર્થ માટે લઈ જાય છે. તો એના માટે તો વિશેષ જવાબદારી ફોરેસ્ટની આવે છે ને જે એમણે કરવી જોઈએ. અને એ આટલી હદે આજે લોકોએ પ્રશ્ન ઉચકવો પડે છે એ ક્યારે એને ડામી શકાય? જો ફોરેસ્ટની કામગીરી પ્રોપર હોય. કારણ કે જેટલા વૃક્ષો કપાયા છે, ચલો એ કપાઈ ગયા, દાણચોરો લઈ ગયા, પરંતુ એની જગ્યાએ જે નવા વૃક્ષો રોપવાના હતા એના નામે 0 છે. બસ દર વખતે પ્લાન્ટેશનના નામે ખાડા ખોદાઈ જાય છે પણ એમાં બિયારણ નથી થતું કે કંઈ નથી. ખાડા પાડીને ફોટા લાગી જાય છે, પછી એમાં પ્લાન્ટ નથી થતું કે એમાં રોપા નથી નખાતા. એટલે એના પછી બીજા વૃક્ષો આવવાના ક્યાંથી? બરાબર છે. માધ્યમોની ખાસ કરીને ડાંગ જિલ્લામાં વાત કરીએ તો માધ્યમો દ્વારા, ત્યાંના સ્થાનિક માધ્યમો દ્વારા જ એવું જાણવા મળ્યું કે હોળી દિવાળી પર કચેરીઓમાંથી, જે સરકારી કચેરીઓમાંથી લગભગ 40 લાખ રૂપિયા જેટલા પત્રકારોમાં વેચાય છે. લાગે છે તમને આ વસ્તુ હકીકત છે? ત્યાંના માધ્યમોનું જ એવું કેવું છે, ત્યાંના માધ્યમોના રિપોર્ટરોનું. દરેક માધ્યમની વાત હવે તમારા સુધી આવી છે તો હું આમાં ખરી રીતે જાણતો નથી, પણ સાંભળ્યું મેં પણ છે. તમે જે આંકડો કીધો એના કરતાં મેં તો વધારે સાંભળ્યો છે. પણ હું આ વાતને હકારતો પણ નથી કે નકારતો નથી, પણ સાંભળ્યું મેં પણ છે. બરાબર છે. હવે આપણે આ બધા મુદ્દાને છોડીએ અને લોકસભાની વાત કરીએ. અત્યારે 2024માં લોકસભાનું ઇલેક્શન આવે છે. કોંગ્રેસ તરફથી આપને શું લાગે છે કોણ ઉમેદવાર તરીકે નક્કી છે? કેમ કે 3 ઉમેદવારો દિવ્ય ભાસ્કરના અનુસાર, જે એમણે સર્વેક્ષણ કર્યું અનુસાર, જયશ્રીબેન છે, કિશનભાઈ છે અને આનંદ પટેલ છે. તમને શું લાગે છે કયો ઉમેદવાર આ લોકસભા પર કોંગ્રેસ તરફથી ફાઇનલ થશે? મને લાગે છે અનંત પટેલનું નામ મોખરે હોઈ શકે છે. કારણ કે અનંતભાઈની વાત કરીએ તો આજે અનંતભાઈ છેલ્લા ઘણા ટાઈમથી એક સંગઠનમાં કોઈ પણ કામે, સામાજિક કામે એ લોકોની સાથે રહ્યા છે. તો અનંતભાઈની પસંદગી થવી વધારે શક્યતા મને લાગી રહી છે. ને ભાજપ માટે તમારું કોઈ અનુમાન? ના, ભાજપ માટે તો હવે ભાજપનો પ્રશ્ન છે. પરંતુ મને નથી લાગતું કે અનંતભાઈની સામે કોઈ પણ ભાજપમાંથી કોઈ ટકી શકે. કારણ કે અનંતભાઈનું એક એટલું છે કે અનંતભાઈ આજે જોવા જઈએ તો એક લોકનેતા તરીકે ઉભરી આવ્યા છે. એક યુથ માટે હોય કે પછી કોઈ પણ જગ્યાએ જો કોઈકને અન્યાય થતો હોય તો ત્યાં લોકો પહેલાં એમનું નામ લે છે. જ્યાં કોઈક જગ્યાએ લોકો આવા આંદોલન કરવાના થાય છે તો અનંતભાઈને આમંત્રણ પણ જાય છે અને અનંતભાઈ ત્યાં જાય પણ છે એને માન આપીને. તો આ નેતાની પસંદગી થવી એમાં કોઈ બેમત નથી. શું લાગે છે અનંતભાઈ, જો અનંતભાઈની ઉમેદવારી આપે, એક લોકસભાના ઉમેદવાર તરીકે એ લોકો પસંદગી પામે, તો કયા મુદ્દાઓ આદિવાસી સમાજના હલ થઈ શકે અને કયા મુદ્દાઓ પર કામ કરવું જોઈએ? તમને શું લાગે છે? આદિવાસી માટે તો જોવા જઈએ તો આદિવાસી માટે તો અનુસૂચિત 5 એ સૌથી મોટો મુદ્દો છે. અને અનંતભાઈની જો પસંદગી કરવામાં આવે પક્ષ દ્વારા તો અનંતભાઈ ચોક્કસપણે આ જે એમણે ભૂતકાળમાં પણ, હવે અનંતભાઈનો મત ક્ષેત્રની બહારની વાત કરીએ તો હવે એસઓયુની વાત આવે તો ત્યાં જ્યારે અન્યાય થયો અનંતભાઈ ત્યાં દોડતા હોય તો ડાંગ કે પછી આ એમનો તો જો મત વિસ્તાર આવે તો પછી એ કેમ નથી દોડવાના? અને એ એવું નથી કે ફક્ત આદિવાસી માટે જ અનંતભાઈ દોડવાના છે. અનંતભાઈ એમ મિત્ર ભાવે પણ અમે વાતો કરીએ છીએ અને એમ એના પહેલાં ધારાસભ્ય થયા એના પહેલાંથી હું એમને ઓળખું છું. તો એમની જે કામગીરી એમને મેં ઘણી નજીકથી જોયા છે. અને અનંતભાઈનું એવું નથી કે એ ફક્ત એક સમાજ માટે જ દોડે છે. આજે અમુક એમના પર એ રીતે
સામેવાળા પક્ષો જે રીતે વાતો ચલાવે છે કે એક જ તરફે જાય છે કે એ બધું એ ખોટી વાતો ઉડાવે છે. પણ અનંતભાઈના માટે હું એટલું ચોક્કસપણે કહી શકું કે તમે અડધી રાતે એમને ફોન કરો તમારા કોઈ પણ કામ માટે, પછી તમારે એવું નથી કરવાનું ભાઈ અમારે આંદોલન કરવો છે કે આના માટે, તમારું નાનું સરખું કોઈ પણ કામ હોય, પછી કોઈ ઓફિસ કચેરીઓ અને પોલીસ સ્ટેશન હોય, અડધી રાતે પણ તમારું કામ એ થઈ જશે. આ લોકસભાની જે ચૂંટણી છે એના પર અત્યારે તો હાલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ગઠબંધન સાથે લડી રહ્યું છે. તમને લાગે છે આનાથી કોઈ ફરક પડશે બીજેપી પર? કેમ કે બીજેપીનું તો એવું કહેવું છે કે અમે તો કોઈ પણને ઊભો રાખી દઈશું, વોટ તો અમે જીતવાના તો અમે જ છીએ. બીજેપીનું આના પહેલાં પણ મેં તમને એ જ વાત કરી, જો બીજેપી આટલા બધા બણગા ફૂંકતી હોય તો આજે એણે આ ઉધાર લેવાની જરૂર કેમ પડે છે? બધા નેતાઓ જે લાવે છે તો બીજેપી પોતે એટલી સક્ષમ હોય, જો એની પાસે વિધાનસભા આટલી છે તો પછી ફરીથી એણે આ બધા લેભાગુ નેતાઓ લેવાની જરૂર કેમ છે? કોંગ્રેસમાં જે ગદ્દારો છે, મતલબ આજે તો ગદ્દાર જ કહેવા પડે એમને, જે જતા રહ્યા છે. તો જો ભાજપ પોતે સક્ષમ હોય તો પછી આ બધા નેતાઓને લેવાની જરૂર શું પડે છે? એ લોકોના પોતાના કાર્યો પર એ લોકોને વિશ્વાસ નથી કે પછી એ લોકો પાસે નેતા જ નથી? ભાજપ એક એવી વસ્તુ છે કે જે આ બધા જે છળ કપટવાળા વ્યક્તિઓને લઈને એક બનાવેલો પક્ષ છે. એ પોતાનો એક પક્ષ નથી, એની કોઈ આઈડિયોલોજી જ નથી. ને આ જીતવાની વાત તો દરેક પક્ષ કરે છે, એમાં એ છે. પણ ભાજપ, હું કહું છું કે બણગા ફૂકે છે. આ સીટ માટે હું ચોક્કસપણે એટલું કહીશ, કહેતો છું અને કહેતો રહીશ કે જો આ લોકસભાની ચૂંટણીમાં અનંત પટેલ ઉભા રહેશે તો સામે કોઈ પણ હોય એને જીતવાની શક્યતા નથી ને નથી જ. કેટલા વોટથી જીતી શકે? કેટલા તમને શું લાગે છે જો અનંતભાઈ ઉભા રહે? વોટ કેલ્ક્યુલેશન તો હવે હું પછી કહીશ, પણ એટલું હું કહીશ કે જે આ ડાંગ છે, વાંસદા છે, કપરાડા છે, ધરમપુર, એ અનંતભાઈ માટે પ્લસમાં રહેશે. પછી વલસાડ પાર્ટી ઉમરગામ હોય તો એની જે લીડો એક આપવા માટે આ 4 વિધાનસભા કાફી છે. આજના યુવાનો જે નાની નાની અમથી વાતમાં જે ખરા એ આત્મહત્યા તરફ દોરાય છે. એક બહુ મોટો આદિવાસી જે વિસ્તારો છે એમાં એક આખો ફેક્ટર છે. એ પછી નાની અમથી પરિવાર જોડેની પણ થોડી મટમસક હોઈ શકે, કે પછી બીજા જોડે પણ નાની અમથી વાત જે સોલ્યુશનથી પતી જતી હોય એમાં આત્મહત્યા તરફ દોરાય છે. આ એક બહુ મોટો પ્રશ્ન છે અને એના પર હજુ સુધી NGO પણ કામે નથી લાગ્યા કે કેમ આવી આટલી આત્મહત્યાઓ થાય છે. એક સર્વે થયો ગુજરાતમાં, એમાં સૌથી વધુ મોત અકસ્માત કરતા આત્મહત્યાના છે. શું લાગે છે આપણા વિસ્તારોમાં આવું થઈ રહ્યું છે? શું લાગે છે? સૌ પ્રથમ તમને અભિનંદન કે આવો કોઈ આજ સુધી મને આવો પ્રશ્ન કોઈ સામે આવ્યો નથી, અને ખરેખર આ ગંભીર પ્રશ્ન છે, બહુ ગંભીર પ્રશ્ન છે કે આજના યુવાનો માટે જ નહીં કે દરેક જગ્યાએ જોઈએ કે ખેડૂતો પણ આત્મહત્યા કરે છે અને એમાં હવે યુથ જોડાતું ચાલ્યું. પણ આનો એક જે મારો મંતવ્ય હું કહું છું કે આમાં દરેક પરિબળો કામ કરે છે. એક જે આના પહેલા થોડી વાર પહેલા કીધું કે એક આપણો જે મોબાઈલ છે બધાના હાથમાં, કે લોકો જે એમાં સમય કરે છે કે એ મોબાઈલ જ એમની દુનિયા છે. એમાં જે બધી ફેક ન્યૂઝો આવે છે કે એમાં જે જોઈને કે અમુક ગેમ્સ એવી આવે છે કે અમુક વિડીયોઝ જોઈએ છે, તો એ આજનું જે કલ્ચર છે એ એમાં અસર કરે છે. બીજું, આજના યુવાનો પર જે પ્રેશર એક એ રીતે કહીશ કે આજે કોમ્પિટિશન એટલું થઈ ગયું છે. એ લોકોને શિક્ષણ માટે હોય કે નોકરી માટે હોય, આજે એક નાનું બાળક આજે હવે તો ટ્રેન્ડ થઈ ગયો છે સિનિયર કેજી, જુનિયર કેજી, બિચારું 2, 3, 4 વર્ષનું છોકરો, એને આજે ટ્યુશનની જરૂર પડે. એવું કેવું શિક્ષણ છે? સરકાર એક બાજુ જ્યારે વાત કરે છે કે ભાર વિનાનું શિક્ષણ, ને જો એ જુનિયર સિનિયર જે એની રમવાની ઉંમર છે, આપણે મોટા ભાગે જોઈએ તો આપણા 5 વર્ષ પછી આપણે જતા હતા સ્કૂલમાં, આજે તો 3-4 વર્ષથી સિનિયર કેજી, જુનિયર કેજી. તો આટલો બધો શિક્ષણનો ભાર એના માથે મૂકવામાં આવે છે અને બાળક પોતે જ ડિસાઈડ નથી કરતું કે મારે ભવિષ્યમાં શું બનવું છે. ને આજે અપેક્ષાઓ વાલીની પણ એટલી બધી વધી ગઈ છે કે મારો છોકરો ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, IAS બનશે, IPS બનશે. તો એ વસ્તુ છે કે એના પર એના અપેક્ષાઓ વધારે છે વાલીઓની, શિક્ષણનો ભાર વધારે છે. અને બીજું કે આજના આ કલ્ચરમાં એકબીજા સાથે, એટલે જ કહું છું કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. પ્રેમ સંબંધ પણ એનું કારણ હોઈ શકે એવું મને લાગે. એને પણ નકારી નથી શકાતું, પરંતુ આ એક કાઉન્સેલિંગ થાય, જો આપણે બાળકોને એટલો સમય આપી શકીએ તો આપણે એ જાણી શકીશું કે ભાઈ એનું શું કારણ છે. અને જે અમુક યુવાનો કરે છે તો એમાં એ જ વસ્તુ છે કે કોમ્પિટિશન, કે એક્ઝામનું પ્રેશર આવી ગયું તો આત્મહત્યા કરી લે છે, એક્ઝામમાં ફેલ થયા તો આત્મહત્યા કરી લે છે, નોકરી નથી લાગતી. પણ આ બધું જોવે છે, શીખે છે ક્યાંથી? મોબાઈલમાંથી, ટીવીમાંથી. એટલે એમાં માધ્યમો જવાબદાર છે. માધ્યમો પણ જવાબદાર છે અને પરિબળો પણ, જે આજુબાજુના પરિબળો છે. આ જે પરિસ્થિતિ, કે આજે એના ઘરમાં પરિસ્થિતિ નથી, કે એમના આવકનો કોઈ પ્રોપર સ્ત્રોત નથી,
એ પણ બની શકે છે. ખેડૂતો જે કરે છે તો ખેડૂતોને કંઈ પોતે ખુશી નથી થતી ખુદખુશી કરવામાં, પછી આત્મહત્યા તરફ કેમ વળે છે કે પોતાના પરિવારનું ગુજરાન નથી ચલાવી શકતો કે કંઈક એના પર દેવું વધી જાય છે તો એ કરે છે. બરાબર છે. આદિવાસી વિસ્તારોની ખાસ કરીને જોયું છે અત્યાર સુધી 2-3 વર્ષમાં એવું જોવા મળ્યું કે જે અમુક અધિકારીઓ હોય છે એ લોકોને ખાસા દબાવતા હોય છે અને લોકોને હક અધિકાર છીનવતા હોય છે, પણ અમુક અધિકારીઓ આવે છે જે લોકોના હક અધિકારની વાતો કરે છે, એને સપોર્ટ કરવાની વાતો કરે છે, ત્યારે એમને દૂર ફેંકી દેવામાં આવે છે. એટલે સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા એમને દૂર કરી દેવામાં આવે છે. અત્યારે જ હાલમાં સાપુતારામાં પણ, આપણા ડાંગમાં પણ આ મુદ્દો ચગ્યો છે. શું લાગે છે, આપણા જે અધિકારીઓ છે, આપણો થઈને રહે છે, એમને રહેવા નથી દેતા અને આપણને જે પ્રેશરમાં નાખે છે એ અધિકારીઓને અહીંયા બદલી કરવામાં આવે છે? આ જે સરકારની જે પોલિસી છે દરેક વિસ્તારમાં, અને ખાસ કરીને આવા જે પછાત વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો હોય કે ગમે તે વિસ્તારો જ્યાં પછાત વર્ગની સંખ્યા વધારે હોય, તો ત્યાં મોટાભાગે એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે સરકારના રબર સ્ટેમ્પ. રબર સ્ટેમ્પ શેના માટે કે એ એક લિંક ચાલતી હોય લોકોની, કે જે 100 રૂપિયા છે તો એમાંથી રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા વેચાતા જાય છે ઉપર સુધી, કવરનું લિસ્ટ લાંબુ જાય છે. તો આ જે અધિકારીઓ ઉઘરાણી કરી આપતા હોય છે, પરંતુ એમાં એવા અમુક મુઠ્ઠીભર પ્રામાણિક નેતા આવે છે. એવું નથી કે દરેક નેતા અધિકારીઓ કે ખરાબ જ હોય, એવા નેતા પણ, અધિકારીઓ પણ આવે છે જે પ્રામાણિક હોય. તો એ લોકો જ્યારે પ્રામાણિકતાથી કામ કરે ત્યારે એ જે ઉપરવાળાના પેટમાં તેલ રેડાય છે તો ત્યારે રાતોરાત બદલી કરવામાં આવે છે. બાકી એક વસ્તુ છે કે આજે એ તમે પણ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે, મેં જોયું પણ છે કે કોઈએ નોકરી મેળવવી હોય કે બદલી કરાવવી હોય તો પૈસા આપવા પડે છે. વગર પૈસા આજની સરકારમાં કોઈ કામ થતું નથી. તમે કોઈ ઓફિસમાં જાઓ તો છેલ્લે પટાવાળાને પણ તમારે 50-100 રૂપિયા આપવા પડે છે તો તમારું કામ થાય છે. તો આ તો અધિકારી લેવલની વાત આવે. તો એને પોતાને કોઈ નોકરી જોઈતી હોય કે મન પસંદગીનું સ્થળ જોઈએ તો એને પૈસા આપીને કરવા છે. પણ જો કોઈ સારો અધિકારી કામ કરવા લાગ્યો તો એનું જે વર્ચસ્વ વધે તો ઉપર સુધી કોઈ પૂછવા નથી જતું. તો સૌથી વધારે પેટમાં દુખશે નેતાઓને, કારણ કે નેતાઓની વેલ્યુ રહેતી નથી. તો એટલે તાત્કાલિક અસરથી એને ખસેડવામાં આવે છે, ત્યારે રાતોરાત બદલી થઈ જાય છે. અને આ પરિસ્થિતિ સાચી વાત છે જે સાપુતારા ખાતે થઈ છે. અને એમાં તો સૌથી પહેલા તો સલામ કરવું પડે સાપુતારા વાસીઓને કે એ લોકોએ પોતાના પેટ પર પાટા બાંધીને, કેમ કહું છું કે એ લોકોએ 3 દિવસ સુધી પોતાનો ધંધો રોજગાર જે રોજનું રોજ કમાઈને ખાય છે, એ લોકોએ પોતાની લારી ગલ્લાઓ બંધ રાખીને એમના માટે, એમના માનમાં કે એમને પાછા લાવવા માટે બંધનું એલાન કર્યું અને સજ્જડપણે બંધ રાખ્યું. અને આ બંધમાં મેં જે જોયું તો કદાચ સરકાર લોકડાઉનમાં પણ નિષ્ફળ ગઈ, એટલી ચુસ્તતાથી એ બધું બંધ હતું સાપુતારા. અને સાપુતારામાં મેં પહેલી વાર અનુભવ્યું કે મારું પોતાનું પણ ઘર છે સાપુતારામાં. તો સાપુતારાના જે લોકોને પહેલી વાર એવું થયું કે અમે સાપુતારાના રહેવાસી છે, કે અત્યાર સુધી તો કલ્ચર જેવું હોય તો બસ એસોસિએશન, મતલબ કોર્પોરેટ વર્લ્ડ જોયું છે સાપુતારામાં. બરાબર. સાપુતારાની કોઈ પણ વખત વાત થાય તો બસ અધિકારીઓ, નેતાઓ કા પછી હોટલ એસોસિએશનની વાત થાય છે, પ્રવાસીઓની વાત થાય છે. પણ પહેલી વાર સાપુતારાના સ્થાનિકોની વાત થઈ. આ પહેલો અધિકારી હતો જેણે સાપુતારાના સ્થાનિકોની મિટિંગ કરી અને એ મિટિંગમાં દરેકના પ્રશ્નો પૂછ્યા અને જો એ પ્રશ્ન યોગ્ય હતા તો એના પર તાત્કાલિક અમલ કરી. ને માત્ર 2 મહિનાનો સમય થયો એ અધિકારીને આવીને, તો 2 મહિનામાં એવું અધિકારીએ શું કામ કર્યું તો એને બદલવો પડ્યો. જો કોઈ અધિકારી ખોટી કામ કરે ને એને બદલો તો બરાબર છે, કોઈ પ્રજાનું અહિત કર્યું હોય તો એને બદલો તો બરાબર છે, પણ પ્રજાના હિતનું કામ કર્યું ને એને બદલી નાખ્યો તો શંકા ઉપજાવનારું છે. અને એના માટે હું એટલે જ કહું છું કે આ અધિકારીની ચાહના, લોક ચાહના એટલી વધી અને એણે જે કાળા બજારો પર જે લગામ કસી એનાથી બધાના કમિશન બંધ થઈ ગયા, એટલે એને રાતોરાત બદલી કરી આપવામાં. પરંતુ સાપુતારા લોકો આજે પણ એના પર અડગ છે. હા, હાલ પૂરતું ત્યાંના ધારાસભ્યશ્રીએ જે મતલબ એક આશ્વાસન આપ્યું છે તો 2-4 દિવસ માટે એ ખોલ્યું છે. વિજયભાઈ શું આશ્વાસન આપ્યું એમને? આશ્વાસનમાં એટલું એમણે કીધું છે કે હું ઉપર સરકારમાં વાત કરીશ અને પછી પ્રયત્નો કરીશ કે એમની બદલી રદ થાય. પછી આશ્વાસન કરતાં મને તો લોલીપોપ લાગે છે, કારણ કે જો ધારાસભ્ય શ્રી તરીકે આજે એમની પાસે એક દંડકની પદવી પણ છે, ઉપદંડક કદાચ, તો એમણે તો એ રીતે પાકા મક્કમતાથી કહેવું જોઈએ કે ચિંતા ના કરો, હું બેઠો છું, હું કરાવી લઈશ. કારણ કે જ્યારે મત માગવા તમે આવો છો, કોઈ પણ નેતા તમારી પાસે આવે છે
તો ત્યારે તો એ કયા મૂળમાં છે કે હું જમીન પાતાળ એક કરી નાખીશ, તમારા માટે આમ કરીશ ને તમારા માટે તેમ કરીશ. તો આજે તમારી પાસે એક હોદ્દો છે, તમારી પાસે પદ છે, તમે સરકારમાં બેસો છો, તો ત્યારે તમે કેમ એવું કહો છો કે મારે પૂછવું પડશે, મારે જાણવું પડશે, પછી હું બનતા પ્રયત્નો કરીશ. તમે જ્યારે ચૂંટાવાના પહેલા તો તમે બધું જ કહો છો કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. તો પછી આજે કેમ તમારાથી નથી બોલાતું? તમને કોણ દબાવે છે? બરાબર છે. અને આ જે ડૉક્ટર ચિંતન વૈષ્ણવ છે એમના માટે હું એક શબ્દ હજી કહીશ કે જો એમણે જે કામગીરી જે કરી છે એમાં સૌથી વધારેમાં વધારે જોઈએ તો સાપુતારામાં સ્વચ્છતાની કામગીરી. આજે તમે સાપુતારામાં પગ મૂકો, તમને કોઈ જગ્યાએ પ્લાસ્ટિકનું કચરું જોવા નથી મળતું. એ પણ માત્ર 2 મહિનામાં, જે 2 દાયકામાં નથી કરી શકી સરકાર કે તંત્ર. આજે સરકાર પણ આ સ્વચ્છતા અભિયાનમાં વેગ આપે છે, પરંતુ એ જે જોવામાં સાપુતારામાં જે ડિસિપ્લિનની જે વાત લાવી હોય તો એ અધિકારીઓ. તો મારી પર્સનલ એટલી એની ઈચ્છા છે. હા, અને મેં એક સાંભળ્યું છે તમારા માધ્યમથી હું કહું છું કે આ જે આના પહેલાં આપણી જે ચર્ચા થઈ કે આ અધિકારીઓની બદલી માટે કે આમ તેમ જે પૈસાનો જે વ્યવહાર થાય છે, તો તમારા માધ્યમથી હું એ કહેવા માંગીશ કે જો કોઈકને એની બદલી રદ કરવા માટે જો કવર પડીકું જોઈતો હોય તો હું ઉઘરાવી, મારી પાસે નથી, હું લોકફાળો ઉઘરાવીને આપી દઈશ. એને જો કોઈને જોઈતો હોય કે એની બદલી રદ કરવા, અમે ગામવાળા નવા ગામ સાથે મળીને ઉઘરાવીને આપી દઈશું. બરાબર. તમારા માધ્યમથી વાત પહોંચતી હોય તો એમને. સાચી વાત છે. હવે આપ જન્મ પણ ડાંગમાં જ લીધો છે અને આપ ડાંગને આટલી સરસ રીતે જાણો છો, અહીંના લોકોના સ્થાનિક પ્રશ્નો કે સ્થાનિક સમસ્યાઓ કે એમને જે જોઈતું હોય તેના વિશે પણ આપ વાકેફ છો. તો મારે એ પૂછવું છે કે જો 27માં તમને દાખલા તરીકે કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ ફાળવાય તો તમે લડો કે પછી હજુ તમારે વાર છે? શું વિચારો છો? ધારાસભ્ય આવતા અમે શું વિચારીએ કે ડાંગના ધારાસભ્ય તરીકે સ્નેહલભાઈ ઠાકરેને જોઈ શકીએ અમે? એમાં તો હું પહેલેથી કહીશ કે પક્ષનો આદેશ મારા માટે પહેલાં પણ શિરોમાન્ય હતો અને આજે પણ, એના પછી પણ શિરોમાન્ય રહેશે. વાત આ જ ચૂંટણીની કે આવતી ચૂંટણીની નથી, એના પહેલાં પણ આ વાત મારા પાસે આવી હતી ને એના માટે જે ઉમેદવાર હતા એમની સાથે પણ મારી ખુલ્લા મને ચર્ચા થઈ હતી. મેં એમને કીધું તમે મને કોઈ દિવસ એક કોમ્પિટિશન તરીકે ના જોશો, હું પાર્ટીનો એક કાર્યકર છું. પાર્ટી મને જ્યારે જે સમયે જે આદેશ આપશે એ મને માન્ય રહેશે. તો હું એવી આશા લઈને નથી ચાલતો કે પાર્ટી મને કોઈ હોદ્દો કે પદ આપશે તો જ હું પાર્ટી માટે કામગીરી કરીશ. હું એક કાર્યકર તરીકે છું અને ચાલીશ. તો પછી કોઈ પણ મને પદ આપે તો પણ હું પાર્ટી સાથે છું અને પદ ના આપે તો પણ હું પાર્ટી સાથે છું. મને કોઈ હોદ્દાની લોભ લાલચ તો નથી જ. બરાબર છે. હવે યુથ ટોકમાં અમે દરેક વખતે એ પૂછીએ છીએ કે આદિવાસીયત વિશે તમે શું વિચારો છો? તો હું તમને પણ એ જ પૂછું છું લાસ્ટમાં કે આદિવાસીયતને તમે કેવી રીતે જુઓ છો? આદિવાસીયતને જોવા કરતાં અનુભવવું મારા મતે કે જે અનુભવીએ કે આપણે જે એને ફીલ કરીએ, એ કહું છું, એને અનુભવવાનું જે જોવાની વાત છે કે આ એ આપણામાં હોવું જોઈએ. પછી એ આપણે કોઈના પર થોપી નથી શકતા. બરાબર છે. એ જે આદિવાસીયતની જે તમે વાત કરો છો એ આપણે પોતે ફીલ કરીએ કે આપણે અનુભવી શકીએ, પણ એ આપણે હું તમારા પર થોપી નથી શકતો કે આપણે જબરદસ્તી કોઈને ફોલો નહીં કરાવી શકીએ. કે ને એમાં એક આદિવાસીમાં આપણે એ જોઈએ છે કે એ આપણને છૂટ પહેલેથી જ છે કે આપણે બંધારણ અને સંવિધાનને આપણને આપ્યું છે દરેકને પોતપોતા, એટલે કલ્ચર પ્રમાણે એ પોતાનો એ ધર્મ સ્વીકાર કરી શકે છે. પણ રીત રિવાજો કે એટલું છે કે આપણે જમીનથી જોડાયેલા છે ને એ દરેકના જીન્સમાં છે, આપોઆપ છે. એમાં એ વસ્તુ કરવા જ નથી પડતી. આદિવાસીયતની એ જ મજા, એ જ નશો છે, એનું જે એક ચામ કહો એ અલગ જ છે. તો એ આપોઆપ આવી જાય છે કે આપણે એક જે કે પ્રકૃતિ પૂજક છે ને એ જ વસ્તુ છે કે આપણે નેચર સાથે છે ને એમાં જે પ્રકૃતિમાંથી આવે છે એમાં જ વિલીન થવાના છે. બરાબર છે. મારે છેલ્લે એ પૂછવું છે કે તમારા પપ્પાનું ડાંગમાં ખૂબ મોટું નામ હતું, એવા કોઈક પપ્પાના અનુભવો અમારા દર્શકો જોડે શેર કરશો જે એમ આગલી પેઢી એટલે કે આવનાર પેઢી માટે પથદર્શક બને એવા પપ્પાના અનુભવોમાં? તો તમને એ જે સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કે એમની છત્રછાયા મેં એટલી નાની ઉંમરે પણ કોઈક તો એવો અનુભવ હશે કે હા, એટલે અનુભવો એ એમ કોઈ કિસ્સો કે કિસ્સામાં તો હવે શું કહું, એટલે મતલબ એમ હા પર્સનલ મેમરીઝ એવી છે, પણ જે પબ્લિકલી જોવા જાય તો એમ એટલું છે. એ પણ મેં સાંભળ્યું છે, મતલબ એ થોડું ઘણું આછું પાતળું યાદ છે, પણ એમ એટલું હતું. હવે એ ઓન કેમેરા કેવું કે એ રીતે પણ એ એવું છે કે એમને એ જે બહુ ખુલ્લા મનના હતા અને એમનું સ્ટ્રેટ વે હતું કે લોકો જે કહેતા હતા કે ડાંગના વાઘ તરીકે, તો એક નેતા તરીકે એમનું
એટલું હતું કે એ સીએમ કાર્યાલયમાં પણ જઈને ટેબલ ઠોકીને વાત કરતા કે સીએમ સાથે પણ જે તે ટાઈમે સ્વર્ગસ્થ અમરસિંહભાઈ જે હતા. તો મેં વડીલોના મોઢે ઘણા વડીલોના મોઢે સાંભળ્યું છે અને અમારા કાર્યકરો પણ વાત કરે છે કે એમનામાં એટલી વાત હતી કે જે પોતાના વિસ્તારની સમસ્યા હતી. તો આજના નેતાઓની જેમ હાજી સાહેબ નાજી સાહેબની વાત નહીં હતી. એમને એક વસ્તુ હતી કે જો મારા વિસ્તારનો એક માણસ દુઃખી છે તો એનો હાથ પકડીને સીએમની ઓફિસમાં લઈ જતા હતા અને ટેબલ ઠોકીને કહેતા હતા કે મારા માણસને આ સમસ્યા છે, એનું સમાધાન તમારે કરવું પડશે. ભલે એ ત્યારે પ્રમુખ તરીકે હતા પણ એ ધારાસભ્ય કરતા ઉપર એક મંત્રી નહીં કરી શકે એટલી રજૂઆત એ પ્રમુખ તરીકે કરતા હતા કે એ પણ પ્રમુખ કરતા પણ એ વિસ્તારના માણસને એ રીતે કરતા હતા એમ કે એટલી હિંમત એમનામાં એ હતી. બરાબર છે કે આજે એના લીધે જ લોકો એમને એક ડાંગના વાઘ તરીકે યાદ કરે છે. આ હતા સ્નેહલભાઈ, જેમણે આપણા જોડે એમના નાનપણના કિસ્સાઓ શેર કર્યા, એમના પપ્પાનો જે રુતબો હતો ડાંગમાં એ પણ આપણી જોડે શેર કર્યો. તે સિવાય જે સામાજિક સમસ્યાઓ છે ડાંગની એમના વિશે વાત કરી, જે આર્થિક સમસ્યાઓ છે, જે સાંસ્કૃતિક કરણને જે અન્ય સંસ્કૃતિકરણ થઈ રહ્યું છે એમના વિશે વાત કરી અને આવનારા સમયમાં જો પાર્ટી ઈચ્છે તો એમને કદાચ જો ટિકિટ મળે તો એ લોકો ધારાસભ્ય બનવા પણ તૈયાર છે 27માં. તે સિવાય એમણે જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં કયા ઉમેદવાર કયું પરિવર્તન લાવી શકે અને જો અનંતભાઈને ટિકિટ મળે તો તે વિજયી બની શકે એવું એમનું કહેવું છે. 99.99% તેઓ માને છે કે જો અનંતભાઈને વલસાડ લોકસભાની ટિકિટ મળે તો તેઓ પાક્કા જ જીતી શકે છે, આવું પણ તેમણે કહ્યું. અને આવનારા દિવસોમાં પણ તેઓ સંઘર્ષ સાથે લોકોના જે હિતના કાર્યો છે એઓ કરતા રહેશે. આપણી સાથે આજે તેઓ યુથ ટોકમાં જોડાયા તે માટે એમનું ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આપને જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.